ભગવાન સ્વયં બોલ્યા છે, સંભવામી યુગે યુગે. યુગે યુગે એટલે હજારો લાખો વર્ષ પછી નહીં. આપણે યુગ એટલે તો એ સમજીએ છીએ કે હજારો લાખો વર્ષ પછી ભગવાન પધારે, પણ યુગે યુગે નો અર્થ ઋષિમુનિઓ અને ભક્તો એમ કે છે કે યુગે યુગે નો અર્થ એટલે હજારો લાખો વર્ષ નહીં, જ્યારે જ્યારે સાચી માંગણી હશે ને ત્યારે ત્યારે. કોઈ ભક્તના જીવનમાં કદાચ એવો કોઈ અવસર આવી જાય, કોઈ પ્રસંગ એવો બની જાય અને ભક્તનું હૃદય દ્રવિડ બને, ભગવાનને પોકાર કરે અને ભગવાન એક પલનો વિલંબ કર્યા વગર દોટ મૂકે. નિસ્વાર્થ ભાવથી કરેલો ઈશ્વરને પોકાર એ 100% ભગવાનના કાન સુધી એનો અવાજ જાય છે. હૃદયથી એને યાદ કરો, હૃદયથી પોકાર કરો. બહુ એક સુંદર પ્રસંગ મેં ગઈકાલે જોયો હતો. બે સંત હતા. એક સંત વડના છાંયની નીચે ભગવાનનું સ્મરણ કરતા હોય અને બીજો પીપળાના ઝાડની નીચે બેસી અને ભગવાનનું સ્મરણ કરતો હોય. અને એક દિવસ નારદજી ત્યાં થઈને પસાર થયા. વડવૃક્ષની નીચે જે સંત હતા એમણે નારદજીને જોયા, એટલે નારદને જોતાની સાથે પ્રણામ કર્યા, વંદન કર્યા, સ્વાગત કર્યું. મહારાજ પધારો. તમે તો કેટલા ભાગ્યશાળી છો કે તમને અવારનવાર નારાયણના દર્શન થતા હશે, નારાયણનું સાનિધ્ય મળતું હશે. હા, તો મહારાજ મને એક પ્રશ્ન થાય છે. તમે જ્યારે ભગવાનને હવે મળો ને ત્યારે ભગવાનને જઈને એટલું પૂછજો કે મને ભગવાનના દર્શન ક્યારે થશે. નારદે કીધું કઈ વાંધો નહીં, હું જ્યારે ભગવાનની પાસે જઈશ ત્યારે પૂછીશ. નારદજી આગળ ગયા. પીપળાના ઝાડની નીચે જે સાધુ, જે સંત ભગવાનનું નામ લેતો હતો એને પણ નારદજીને જોયા, એટલે એ પણ દોડતો આવ્યો, નારદજીનું સ્વાગત કર્યું, વંદન કર્યા, સત્કાર કર્યો. એણે પણ નારદજીને આ પ્રશ્ન પૂછ્યો કે નારદજી, તમે જ્યારે હવે ભગવાનને મળો ને, જ્યારે ભગવાનની પાસે જાઓ ત્યારે મને એક પ્રશ્ન છે, મને એ પૂછજો ભગવાનને કે મને ભગવાન ક્યારે મળશે. નારદે કીધું કઈ વાંધો નહીં, હું પૂછી લઈશ. અને નારદજી આયા વૈકુંઠમાં, નારાયણની પાસે પહોંચ્યા, ભગવાનને વંદન કર્યા. ભગવાને નારદના ખબર અંતર પૂછ્યા અને નારદજીએ કીધું મહારાજ, ભગવાન મને એક પ્રશ્ન થાય છે, પ્રશ્ન પૂછું? હા પૂછો નારદ. અને નારદે પ્રશ્ન કર્યો, ભગવાન મને રસ્તામાં બે સાધુ મળ્યા, એક વડની નીચે આપનું સ્મરણ કરી રહ્યો છે અને એક પીપળાના ઝાડની નીચે આપનું સ્મરણ કરી રહ્યો છે. બંનેએ મને પ્રશ્ન પૂછ્યો છે કે તમે એમને દર્શન ક્યારે આપશો? અને ભગવાને જવાબ આપ્યો કે વડવૃક્ષની નીચે જે બેઠો બેઠો સંત મારું નામ લે છે એને જઈને કહેજો કે આજ જન્મમાં મારા દર્શન થશે એને. અને ભગવાને પીપળાના ઝાડની નીચે જે બેઠો છે એને ભગવાને કીધું એને જઈને કહેજો કે પીપળાના વૃક્ષ ઉપર જેટલા પાન છે એટલા એના જન્મ થશે ત્યારે એને હું મળીશ. નારદે કીધું કઈ વાંધો નહીં ભગવાન, હું જવાબ આપી દઈશ. થોડો સમય પછી નારદજી પાછા આવ્યા. બંને મહાપુરુષો નારદજીને મળ્યા. નારદને કીધું મહારાજ, અમારો પ્રશ્ન તમે પૂછ્યો? ભગવાને જવાબ આપ્યો, હા મેં પૂછ્યું. ભગવાને મને કહ્યું, વડવૃક્ષની નીચે જે સંત હતા એમને કીધું તમને ભગવાન આજ જન્મમાં મળશે, દર્શન આપશે.
પીપળાના વૃક્ષની નીચે જે સાધુ હતા એમણે પૂછ્યું, મહારાજ મને ભગવાન ક્યારે મળશે? જવાબ આપ્યો ભગવાને? અને નારદે કીધું, મને ભગવાને જવાબ આપ્યો. શું કહ્યું? આ પીપળાના વૃક્ષની ઉપર જેટલા પાન છે એટલા જન્મ તારા થશે ત્યારે તને ભગવાનના દર્શન થશે. અને પીપળાના વૃક્ષની નીચે બેઠેલો સાધુ આ જવાબ સાંભળ્યો અને જવાબ સાંભળતાની સાથે જોર જોરથી પોકાર કરવા લાગ્યો, હે માધવ, હે ગિરધારી, હે ભીડ ભંજન, તારું સ્મરણ કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા જ કરું. અને જ્યાં બૂમો પાડતો પાડતો પેલો દોડવા લાગ્યો અને ભગવાન પ્રગટ થઈ ગયા. પીપળાની નીચે બેઠેલા સાધુને પ્રગટ થઈ ભગવાને દર્શન આપી દીધા. નારદે ભગવાનને જઈને ફરિયાદ કરી, ભગવાન તમે તો મને ખોટો પાડ્યો. કેમ? તમે તો મને એમ કીધું હતું કે આને દર્શન ક્યારે થશે કે પીપળાના ઝાડના જેટલા પાન છે એટલા એના જન્મ થશે ત્યારે એને દર્શન થશે, અને તમે તો 2 મિનિટમાં પ્રગટ થઈ ગયા. ખોટો તો હું પડ્યો ને અહીંયા. ત્યારે ભગવાન બોલ્યા, અત્યાર સુધી એ મને યાદ કરતો હતો, કેવલ યાદ કરતો હતો, પણ આજે એને હૃદયથી મને પોકાર કર્યો તો હું 1 મિનિટનો પણ વિલંબ કર્યા વગર એની સામે આવીને ઊભો રહી ગયો. બસ હૃદયથી એને યાદ કરો, હૃદયથી એને પોકાર કરો. અને ભગવાન તેથી કહે છે, સંભવામી યુગે યુગે. 1 મિનિટનો પણ વિલંબ કર્યા વગર ભગવાન દોટ મૂકે છે.